મીરાબાઈ પણ મારું બહુ જ પ્રિય પાત્ર છે કે એમની ભક્તિ અને જે પ્રભુ પ્રત્યેનો જે ભાવ હતો એ આખો અલગ જ હતો. અને એની ઉપર તો ચર્ચા કરીશું તો એટલા પોડકાસ્ટ ઓછા પડશે પણ એમનો જે ભક્તિનો સાર છે એના વિશે આપણે 2-5 મિનિટ વાત કરી શકીએ. જો મીરાબાઈની ભક્તિ વિશે વાત કરીએ તો મીરાબાઈએ ઈશ્વરને સાંભળેલા. હા. અને સાંભળીને ઈશ્વર પ્રત્યે એને પ્રેમ થયેલો. એક આવું પાત્ર ભાગવતજીમાં પણ છે, રૂકમિણીજી. જેમણે કૃષ્ણને ક્યારેય જોયા ન હતા પણ એના ગુણાનુવાદ સાંભળેલા. અને ગુણાનુવાદ સાંભળતા સાંભળતા એનું તાદાત્મ્ય, એમનું એક્ય ઈશ્વર સાથે એટલું જોડાઈ ગયું કે એ ઈશ્વરમય બની ગયા. અને જ્યારે વ્યક્તિ કોઈ પણના ગુણાનુવાદ સાંભળે છે અને મનથી સાંભળે છે, સામાન્ય રીતે આપણે કોઈ માણસને ઓળખતા ન હોઈએ પણ એની વાતો સતત આપણને સાંભળવા મળે, જ્યાં જઈએ ત્યાં એની જ વાત થતી હોય, તો 1 વાર 2 વાર 3 વાર 4 વાર સાંભળ્યા પછી આપણા મનમાં કુતૂહલ જાગશે કે ભાઈ ફલાણા ભાઈને મળવું પડશે. લોકો બહુ વખાણ કરે છે, એના વિશે બહુ વાતો થાય છે, તો એ વ્યક્તિ કોણ છે, એનામાં શું રહેલું છે? એમ ભગવાનની ભક્તિ, ભગવાનના ગુણાનુવાદ સાંભળીને મીરાનું જે મન છે એ ઈશ્વર સાથે જોડાઈ ગયું. અને મીરા મનથી ઈશ્વરના થયા. શાસ્ત્ર પણ કહે છે કે ભગવાનની સાથે ભક્તિ કરવા માટે સૌથી પહેલા તો આપણું મન છે ને એ ભગવાન સાથે જોડાવું છે. આજે મોટા ભાગના લોકો તનથી જોડાય છે પણ મનથી જોડાતા નથી. ભગવાનમાં હોય, ભક્તિમાં હોય, કથામાં હોય, તનથી બધા જોડાય પણ મનથી જોડાતા નથી. લોકો ભક્તિમાં બહુ બેસે છે પણ લોકોમાં ભક્તિ બેસતી જ નથી. 100%. તો મીરાના જીવનમાંથી એ ચોક્કસ શીખી શકાય કે એક તો ઈશ્વર સાથે તમારું જોડાણ એ મનનું હોવું જોઈએ, હૃદયનું હોવું જોઈએ. અને મનનું જોડાણ કર્યા પછી ઈશ્વર ઉપર તમારો સંપૂર્ણપણે ભરોસો હોવો જોઈએ. ટ્રસ્ટ ઇઝ ગોડ એવું આપણે ત્યાં કહેવાય છે. અને એ ભરોસો એ જ ભગવાન છે. અને એ ભગવાન પ્રત્યે તમારી સંપૂર્ણપણે નિષ્ઠા જો હોય તો તમારા ઝેરને અમૃત બનાવવાની ક્ષમતા પણ ઈશ્વરમાં છે, એવું ઈશ્વરે સાબિત કર્યું. પણ ભરોસો હોય તો બરાબર છે. રઘુવંશની અંદર એક આવી કથા છે કે રઘુવંશના એક રાજા પોતાના રૂમમાં બેઠા બેઠા, કક્ષમાં બેઠા બેઠા સંધ્યા કરતા હતા અને ઉપરથી એક જીવતો સાપ એના ગળામાં પડ્યો. પણ છતાં એને અસર ન થઈ કારણ કે ભગવાનનું ભજન કરતા હતા. એટલે એને સાપ નીચે ઉતારી દીધો અને સાપ જતો રહ્યો અને માણસ બચી ગયા. બન્યું એવું કે એ સાપ થોડો બહાર ગયો, કોઈ માણસે એ સાપને જોયો અને એને મારી નાખ્યો. એ મરેલો સાપ ક્યાંય પડેલો રસ્તામાં અને એક માણસ રાત્રિના અંધારામાંથી ત્યાંથી નીકળ્યો. એને મરેલો સાપ જોયો અને માણસ ડરી ગયો અને ત્યાં ગુજરી ગયો. આ દ્રશ્ય જ્યારે પેલા રાજાએ જોયું ત્યારે રાજાના મુખમાંથી એક શબ્દ નીકળ્યો કે શ્રગીયમ યદિ જીવિતાપહા હૃદયે કિમ નિહિતાન હંતિમમ. મારા ગળામાં જીવતો સાપ પડ્યો તો મને એની અસર થઈ નહીં કારણ કે હું ભગવાન સાથે જોડાયેલો. અને પેલા એ મરેલો સાપ જોયો છે અને એ પણ રાત્રિમાં, છતાં એનું મૃત્યુ થયું. અર્થ વિષયપ્ય મૃતમ ક્વચિત ભવેત અમૃતમ વા વિષ વિસ્મરેત છે. આ જગતમાં વિષનું અમૃત કરવું અને અમૃતનું વિષ કરવું એની કળા ઈશ્વર પાસે છે. બસ જો તમારું જોડાણ ઈશ્વર સાથે હોય તો ઈશ્વર તમારા વિષને પણ અમૃત કરવાની તાકાત